ભરૂચ આંબેડકર ભવન ખાતે 28મો વહીવટી સજ્જતા સેમિનાર યોજવામાં આવ્યો। ભરૂચ આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના સંયુક્ત ઉપક્રમે 28માં વહીવટી સજ્જતા સેમિનાર યોજવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય માધ્યમિક શાળા વહીવટી કર્મચારી મહામંડળના પ્રમુખ મિતેશભાઈ મોદીની અધ્યક્ષતામાં સમારંભના ઉદ્ઘાટક ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલની ઉપસ્થિતિમાં આંબેડકર ભવન ખાતે 28માં વહીવટી સજ્જતા સેમિનાર યોજવામાં આવ્યો હતો। આંબેડકર ભવન ખાતે યોજાયેલ 28માં વહીવટી સજ્જતા સેમિનારમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે વયનિવૃત્ત થતા કર્મચારીઓનું સન્માનપત્ર આપી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગુજરાત રાજ્ય માધ્યમિક શાળા વહીવટી કર્મચારી મહામંડળના અધ્યક્ષ રાજવીરસિંહ ગોહિલ, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ કિરીટસિંહ મહિડા, ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રાણા, ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અમિતસિંહ વાસડિયા, ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્રભાઈ પટેલ, ભરૂચ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ પુષ્કરસિંહ રાણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। મહેન્દ્રસિંહ વાછાનીએ 28માં વહીવટી સજ્જતા સેમિનારનું સફળ સંચાલન કર્યું હતું। દિવસે ને દિવસે વહીવટી કર્મચારીઓની સંખ્યા ખૂબ પાકી થતી જાય છે, ત્યારે મેં આજે આપણા વહીવટી કર્મચારી મહામંડળના પ્રમુખશ્રીને રજૂઆત તો કરી જ છે, સાથે ડીઓ મેડમ છે, સંચાલક મંડળ છે અને ભરૂચ જિલ્લા સંકલન સમિતિ જ્યારે અહીંયા ઉપસ્થિત છે। મિત્રો, વહીવટી કર્મચારીઓની સંખ્યા ભરતીના અભાવે ખૂબ પાકી થતી ગઈ છે, જેના કારણે ઘણી શાળાઓ હાલમાં આચાર્ય ભરતી પ્રક્રિયા જોઈ છે સાવ નીરસ। એનું મુખ્ય પરિબળ પણ આ વહીવટી કર્મચારીઓ છે। મિત્રો, આપણે આ વહીવટી કર્મચારીઓ છીએ એ કેટલા ઉપયોગી અને શાળા માટે એક હૃદયની ભૂમિકા ભજવે છે, ત્યારે કોઈ પણ આચાર્ય ભરતી થતી હોય ને એટલે પહેલા પૂછે ક્યાં ક્લાસ છે તો જઈએ। મિત્રો, ખરેખર વહીવટી કર્મચારી હશે તો જ શાળાનું અસ્તિત્વ ટકી રહેશે।